સવારે ઉઠતાની સાથે જ પગની એડીમાં અતિશય દુખાવો થાય છે. આપણે ચાલી પણ નથી શકતા અને જાણે પગમાં ટાંકણે ખૂંચતું હોય ને એવું થાય છે. લાંબા સમય સુધી બેઠા પછી જ્યારે ઊભા થઈએ છીએ ને અને ચાલવાનું ચાલુ કરે છે ને ત્યારે પણ આ સેમ જ ફીલ થાય છે કે જે આપણે ચાલી નથી શકતા, પગની એડી પર તો વજન પણ નથી આપી શકતા અને એ બહુ જ દુઃખદાયી હોય છે, એટલે કે બહુ જ પેઇનફુલ હોય છે. આની સાથે સાથે કોઈ વખત પગમાં ઝંઝણાટી અને બળતરા પણ થાય છે પગના પંજામાં. પગના પંજામાં દુખાવો જો ખાસ કરીને એડી પર જ હોય ને કે પગના પંજામાં હોય ને નીચેની બાજુમાં, તો એને પ્લાન્ટર ફસાઇટિસ કહેવાય છે. તો આજના આ વિડીયોમાં આપણે આ પ્લાન્ટર ફસાઇટિસ શું છે એના વિશે વાત કરીશું, એ કેમ થાય છે અને સૌથી મહત્વનું ફિઝિકલ થેરાપી કસરતો જોઈશું, જેથી તમે તમારા આ પ્લાન્ટર ફસાઇટિસના દુખાવાથી એટલે કે પગના પંજાના દુખાવાથી ઝડપથી રાહત મેળવી શકો છો. તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, તમને બહુ જ હેલ્પ કરશે. અને વિડીયોના એન્ડમાં હું તમને એક ટીપ પણ આપવાની છું જે તમારો આ દુખાવો ઝડપથી ઓછો કરવામાં મદદ કરશે. જો તમને મારો વિડીયો ગમે તો પ્લીઝ અને લાઇક અને સબસ્ક્રાઇબ પહેલા જ કરી દેજો, બીકોઝ આ બહુ જ હેલ્પફુલ છે. અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં પણ કોઈને શેર કરી દેજો જેથી તેમને પણ હેલ્પ કરે. હેલો એવરીવન, કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. હું છું ડોક્ટર ભાવિકા અને આપ સૌનું સ્વાગત કરું છું મારા આજના આ વિડીયોમાં. તો આપણે સૌથી પહેલા સમજીએ કે પ્લાન્ટર ફસાઇટિસ શું છે. તો આપણા પગના પંજાના તળિયે એક જાડું લેયર હોય છે જે પગની એડીથી લઈને પગની આંગળી સુધી જાય છે, જેને પ્લાન્ટર ફેસિયા કહેવાય છે. તો આ પ્લાન્ટર ફેસિયા પર જાણે વધારે પડતું ખેંચાણ આવે છે, લોડ પડે છે, ત્યારે એનો સોજો થાય છે, એટલે કે પ્લાન્ટર ફેસિયાનો સોજો આવે છે. હવે જેમ આપણા આખા શરીરનું વજન પગના એડીના ભાગમાં પડે છે ને, તો ખાસ કરીને સોજો પણ ત્યાં જ આવે છે અને એ બહુ પેઇનફુલ બની જાય છે, ટેન્ડર બની જાય છે. જો તમે તમારા પગના એડીની આજુબાજુમાં થોડું દબાણ આપીને ત્યાં દબાણ આપશો ને તો પણ તમને દુખાવો થાય છે. તો જ્યારે આ પ્લાન્ટર ફેસિયાનો સોજો થઈ જાય છે ને ત્યારે એને પ્લાન્ટર ફસાઇટિસ કહેવાય છે. હવે આ પ્લાન્ટર ફસાઇટિસ થવાના કારણોમાં જોઈએ ને, તો જેમ મેં કીધું એમ કે જ્યારે પગના પંજા પર કે પ્લાન્ટર ફેસિયા પર વધારે પડતો લોડ આવે અને ખેંચાણ આવે ત્યારે એના પર સોજો આવી શકે છે. જેમ કે આપણે છે ને એકદમ કાઠા એવા સરફેસ ઉપર વધારે લાંબા સમય સુધી ઊભા રહીએ કે પછી ચાલીએ કે પછી તમારા પગના જે ચંપલ કે બૂટ હોય ને એનું જે લેયર હોય છે, એનું સોલ હોય છે ને એકદમ કાઠું હોય ને, અને તમે એવા જ બૂટ લઈને આખો દિવસ ઊભા રહેતા હોય, આખો દિવસ કામ કરતો, ત્યારે પગના લાઈક એડી ઉપર છે ને પ્લાન્ટર ફેસિયા ઉપર વધારે પડતું લોડ આવે છે ત્યારે એ સોજો આવી શકે છે. કે પછી છે ને પગના પંજાનું શેપ બરોબર ના હોય, એટલે કે ફ્લેટ ફૂટ હોય તમને, કે પછી એની આર્ચ વધારે પડતી હોય પગના પંજાની, ત્યારે પણ આવું થઈ શકે છે. કે પછી શરીરનું વધારે પડતું વજન. આ બધા કારણો છે કે પ્લાન્ટર ફસાઇટિસ બહુ ઇઝીથી થઈ શકે છે. પ્લાન્ટર ફસાઇટિસમાં એક્સરસાઇઝીસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને અસરકારક પણ છે. એક્સરસાઇઝીસ સોજો ઓછો કરવામાં અને સ્નાયુઓની ફ્લેક્સિબિલિટી વધારવામાં પણ હેલ્પ કરે છે અને આ બધાની સાથે એ દુખાવો પણ ઓછો કરે છે. આ કસરતો બહુ જ ઇઝી છે, સરળ છે, ઘરે જ રહીને કરી શકો છો અને એ પણ કોઈ પણ સાધનો વગર. તો ચલો હવે આપણે કસરતો જોઈ લઈએ. સીધો કરો. જેમ કે તમે આ જે રૂમાલ છે નીચેનું એને પકડો છો આવી રીતે બધી પગની આંગળીઓથી, એ રીતે. ઓકે, તો આ રીતે આખી વાળો જેટલી વળે એટલી અને પછી સીધી કરો. આ રીતે કરવાથી જે પગનો તળિયાનો મેં જે કીધું જે જાડો પટ્ટો લેયર હોય છે ને સ્નાયુઓને, જેને પ્લાન્ટર ફેસિયા કહેવાય છે, એની આ બહુ સારી એવી કસરત થાય છે. તો આ રીતે તમારે 15-15ના 2 સેટ કરવા. હવે બીજી એક્સરસાઇઝ છે, એમાં હીલ રેસ અને ટો રેસ કરવાના છે. એટલે કે આપણા પગની એડીઓ ઊંચી કરવાની છે અને પછી પગના જે આંગળીઓ છે એને ઊંચી કરવાની છે વારાફરતી. ઓકે, તો એ બહુ સારી એવી એક્સરસાઇઝ થશે અગેન આખા પગના પંજાની. તો એડી ઊંચી કરી અને ટોસ ઊંચા કર્યા, એટલે કે આંગળીઓ. હીલ રેસ, ટો રેસ, હીલ રેસ, ટો રેસ. રાઈટ? તો આ કસરત છે ને બહુ જ સારી છે આખા પગના પંજા માટે, જે તમારો આખા પગના પંજા માટેની સારી છે, એન્કલ જોઈન્ટ માટે સારી છે, આ પગના જે કાફ મસલ્સ કહે છે, આગળના જે બધા લોઅર લેગ મસલ્સ જે છે એના માટે બહુ સારી છે. સારી એવી પમ્પિંગ એક્શન છે, બ્લડ સર્ક્યુલેશન માટે પણ સારી છે, જેને બળતરા થાય છે, ઝંઝણાટી થાય છે, અને સાથે સાથે પ્લાન્ટર ફસાઇટિસ માટે બહુ જ હેલ્પફુલ એક્સરસાઇઝ છે. તો આ રીતે તમારે 15-15ના 2 સેટ કરવા. રાઈટ? તો આના માટે પણ તમારે કઈ જ સાધનની જરૂર નથી અને તમે શાંતિથી બેસીને આ રીતે કરી શકો છો કસરત. તો હવે નીચે નેક્સ્ટ એક્સરસાઇઝ છે, એમાં એક પાણીની બોટલ લેવાની છે. ઓકે, જે બી તમારા ઘરે હોય પ્લાસ્ટિકની લેવી, પ્લાસ્ટિકની બોટલ લેવી. હવે એ બોટલને પાણીથી ફૂલ ભરીને
એને બરફ કરી દેવાનો, એટલે બરફવાળી કરી દેવાની. ઓકે, એ ઠંડી બોટલ તમારે આવી રીતે મૂકવાની. ઓકે, અને પછી એના ઉપર પગ આવી રીતે રોલ કરવાનો. રાઈટ, આખો તમારો પગ જો છેક એડીથી લઈને પગની આંગળીઓ સુધી આખો પગ આવી રીતે ઠંડા ઉપર રોલ કરવાનો. મેક શ્યોર કે જ્યારે તમે રોલ કરો ને આવી રીતે, ત્યારે એ બોટલ તો એકદમ પથ્થર જેવી છે, રાઈટ, બરફ થઈ ગયેલી, તો એના ઉપર થોડું પ્રેશર આપો, થોડું વજન આપો. એટલે જ્યારે તમે આ રીતે કરો છો ને, નીચે ઘસો છો ને આખું એડીથી લઈને અંગૂઠા સુધી, તો આ જે પ્લાન્ટર ફેશિયા જે છે એના ઉપર સારું એવું કોલ્ડ મસાજ થાય છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સોજો ઓછો કરવા માટે, બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે, ઝણઝણાટી ઓછી કરવા માટે, આ બધા જ માટે બહુ જ અસરકારક એવી કસરત છે. તો આ રીતે ઘણા બધી એવી એક્સરસાઇઝ તમે જોઈ હશે કે નીચે બોલ રોલ કરવાનું કે છે, રાઈટ, બોલ મૂકીને કરતા હોય છે એ બધું, પણ હું તમને કહીશ ને કે આ બોટલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ રીતે કરવાથી શું થશે કે તમને સારું એવું મસાજ પણ થઈ જશે. અહીંયા રોલ કરીને જ્યારે માયોફેશિયલ મસાજ કહે છે, તો મસાજ પણ થઈ જશે. જે જાડું લેયર હોય છે ને ફેશિયા, એ ફેશિયાનું મસાજ થશે, સાથે સાથે કોલ્ડ મસાજ થશે, રાઈટ, અને બ્લડ સર્ક્યુલેશન પણ વધશે, બીકોઝ તમે એના પર પ્રેશર આપશો. કોલ્ડ મસાજના કારણે પણ સોજો ઓછો થાય છે. તો આ બહુ જ એવી હેલ્પફુલ એક્સરસાઇઝ છે. આ રીતે તમારે કરવું, અને આ રીતે પણ તમે આમાં કંઈ તમારે 15ના 2 સેટ એવું કંઈ જરૂરી નથી. તમે 1 મિનિટ સુધી કે 2 મિનિટ સુધી તમે કરી શકો છો. 5-10 મિનિટ સુધી કરો તો બી બેટર છે, રાઈટ. આ એક જાતનું મસાજ છે પગનું સારું એવું. તો આ રીતે તમારે કરવું. જે પગમાં તમને દુખાવો છે તમે બંને પગે કરો તો બી પણ આ બહુ જ હેલ્પફુલ છે. હવે નેક્સ્ટ આપણે સ્ટ્રેચિંગ જોઈશું, તો પ્લાન્ટર ફેશિયાનું સ્ટ્રેચિંગ. સો જેમ મેં તમને કીધું એમ કે આ જે પગના પંજાનું જે તળિયું જે છે, આની અંદર જે જાડું લેયર હોય છે એ પ્લાન્ટર ફેશિયા કહેવાય છે, રાઈટ. તો આપણે એ પ્લાન્ટર ફેશિયાનું સ્ટ્રેચિંગ કરવાનું છે. તો કેવી રીતે કરીશું? તો જ્યારે આપણે સ્ટ્રેચિંગ કરીએ ને, તો હાથનો અંગૂઠો છે ને એ પગના આવી રીતે ઉપરના ભાગમાં, એ આંગળીઓ જ્યાંથી આ વળે છે ને ત્યાં આગળ મૂકવાનો. બધી જ આંગળીઓ આ રીતે અહીંયા સ્પ્રેડ કરવાની છે. તો આ રીતે મૂકવાનો હાથ, અને પછી બધું પગની આંગળીઓને બી ઉપરની બાજુ વાળવી અને પગના પંજાને બી ઉપરની બાજુ વાળવું, રાઈટ. તો જ્યારે આવી રીતે વાળવાનું, એટલે આ બધું અહીંયા ખેંચાય છે. આ ખેંચાય અને 10 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું, અને પછી એને રિલેક્સ કરો, રાઈટ. તો આવી રીતે હાથ મૂકો અગેન ફરી, રાઈટ. તો આ રીતે પકડીને આવી રીતે ખેંચો. આમાં સ્ટ્રેચિંગ ખાસ કરીને આ પગના પંજાનું જે પ્લાન્ટર ફેશિયા કહે છે ને એનું જ થાય છે. તમે જે રીતે કમ્ફર્ટેબલ હોય, ખાસ કરીને આનું જ સ્ટ્રેચિંગ થાય છે. તો બીજું કોઈ સ્ટ્રેચિંગ કાફનું એટલું બધું નથી થતું. બહુ જ હેલ્પફુલ છે જેને અહીંયા દુખાવો થાય છે, બળતરા થાય છે, એના માટે. તો આ સ્ટ્રેચિંગ તમારે 10 સેકન્ડ હોલ્ડ કરવું અને 3 વખત કરવું. ઓકે, તો હવે નેક્સ્ટ સ્ટ્રેચિંગ છે કાફ સ્ટ્રેચિંગ. ઓકે, કાફ સ્ટ્રેચિંગ તમે ઊભા પણ કરી શકો છો, સૂઈને પણ કરી શકો છો, અને બેસીને પણ કરી શકો છો. જ્યારે તમે બેસીને અને સૂઈને જ્યારે કાફ મસલ્સનું સ્ટ્રેચિંગ કરો ને, કાફ મસલ એટલે તમારા આ વાળા પગના પાછળ વાળા એરિયા સ્નાયુઓ, કે એને કાફ મસલ કહેવાય છે. આનું સ્ટ્રેચિંગ કરવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો જ્યારે આ સ્ટ્રેચિંગ કરવું હોય ને, બેસીને કે સૂતા કરવું હોય ને, ત્યારે આપણે ટાવેલનો યુઝ કરવો પડશે. ઊભા સ્ટ્રેચિંગ કરીએ ને ત્યારે કશી જરૂર નથી ટાવેલની. તો જ્યારે આપણે ટાવેલનો યુઝ કરો ને, ત્યારે આ પગનો આગળનો ભાગ છે ને, રાઈટ, આગળનો, આખા પગમાં નહીં પણ પગના આગળના વાળા ભાગમાં તમારે ટાવેલ આ રીતે મૂકવાનો છે. ઓકે, ખાલી આગળના ભાગમાં. અને પછી શું કરવાનું છે, ખેંચવાનો છે પગને તમારી બાજુમાં. આ બંને ટાવેલના એન્ડથી પગને તમારી બાજુમાં આ રીતે ખેંચવાનો. તો જ્યારે તમે આ રીતે ખેંચશો ને, તો બહુ સારું એવું નાઈસ અહીંયા તમને ખેંચાતું હોય ને એવું ફીલ થશે, બહુ સારું એવું ફીલ થશે. એને બી ખેંચવાનું તમારે 10 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાનું, અને 3 વખત કરવું. જ્યારે તમે સૂઈને કરતા હોય ને, તમારા બેડ પર પણ તમે કરતા હોય સૂતા ત્યારે પણ આ જ રીતે કરવાનું હોય છે, કે તમારે પગના આ આગળના ભાગમાં જ રૂમાલ મૂકવાનો. અહીંયા તમે રૂમાલ મૂકશો, આખો આવી રીતે રૂમાલ મૂકશો ને, આવી રીતે આખું અહીંયા, તો એ કોઈ સ્ટ્રેચિંગ ફીલ નહીં થાય, બીકોઝ આપણે આ મુવમેન્ટ કરવાની છે, રાઈટ. પગ સીધો હોય ત્યારે આ મુવમેન્ટ કરવાની છે. તો આ મુવમેન્ટને પછી આપણે ખેંચવાનું છે. આ મુવમેન્ટ કરવા માટે આપણે આટલે જ રૂમાલ મૂકવો જોઈએ, અને પછી પગના પંજાને ખેંચવાનો છે. ઓકે, તો બહુ સારું એવું સ્ટ્રેચિંગ થશે આ કાફ મસલ્સનું, જે તમારે 10 સેકન્ડ હોલ્ડ કરવું અને 3 વખત કરવું. હું તમને ઊભા પણ સ્ટ્રેચિંગ કરવાનું બતાવું.
તો કાફ મસલ્સનું સ્ટ્રેચિંગ જ્યારે ઊભા કરે છે, જેમ મારે જમણા પગમાં સ્ટ્રેચિંગ કરવાનું, તો જમણા પગને પાછળની બાજુ રાખવાનો છે, આ રીતે દિવાલ બાજુ ઊભો રહેવાનું છે, અને પછી જે ડાબો પગ છે આગળનો પગ એને જ ખાલી ઢીંચણથી વાળવાનો છે. પાછળના પગની એડી પણ ઊંચી ના થવી જોઈએ કે ઢીંચણથી પણ ના વળવો જોઈએ, રાઈટ. અને પછી આ જ રીતે પોઝિશનમાં 10 સેકન્ડ હોલ્ડ કરવું. જ્યારે આ પોઝિશન લઈએ છે ને ત્યારે અહીંયા ખેંચાશે, તો આવી રીતે તમારે 3 વખત કરવું 10 સેકન્ડ હોલ્ડ કરીને. તો આ છે બહુ જ સારી અને સરળ અસરકારક કસરતો જે પગના પંજાના દુખાવાથી, બળતરાથી, ઝણઝણાટીથી તમને રાહત આપશે, રાઈટ. આ કસરતો તમારે એવરીડે કરવી જોઈએ. અને હું ઇમ્પોર્ટન્ટ ટીપની વાત કરું તો એ છે કે તમારે સ્ટ્રેચિંગ એવરીડે કરવું જોઈએ, અને સાથે સાથે તમારા બૂટ જે કે ચંપલ જે પહેરો છે ને એ તમારે સોફ્ટ સોલ વાળા હોવા જોઈએ, કે એનું જે સોલ હોય છે ને એ બહુ સારું હોવું જોઈએ, તો એ તમારા ફૂટને, એ તમારા પગના પંજાની રક્ષા કરશે. તો આ છે આજની આ પગના પંજાની જે બળતરા છે, પ્લાન્ટર ફેસાઇટિસ માટેની કસરતો, અને જે તમને આ દુખાવાથી રાહત આપશે. તો થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો હેલ્પફુલ લાગ્યો હશે. પ્લીઝ તમે મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં જેને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે એમને શેર પણ કરજો. અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો, હું તમને એનો રિપ્લાય આપીશ. તો અગેન થેન્ક યુ, બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હેલ્ધી રહો અને હેલ્ધી જીવો.